દેશ આઝાદ થયાના થોડાક મહિનાઓ પછી ગુજરાતના જૂનાગઢના નવાબ એક ફ્લાઇટમાં તેમના પ્રિય કૂતરાઓ અને ઘણા બધા સોના ઝવેરાત સાથે રાતોરાત જૂનાગઢ છોડી પાકિસ્તાન ભાગી જાય છે. અને એવું પણ કહેવાય છે કે નવાબ જ્યારે કરાચીમાં લેન્ડિંગ કરે છે, નવાબ તેમની બે પત્નીઓને ગુજરાતમાં જ ભૂલી જાય છે અને એમની પત્નીઓથી વધારે નવાબને એમના કૂતરાઓથી ખૂબ જ પ્રેમ હતો. આ નવાબ હતા મોહમ્મદ મહાબત ખાન થર્ડ, જે જૂનાગઢના છેલ્લા અને અંતિમ નવાબ કહેવાય છે. મહાબત ખાને ભારતમાં વિલય કરવાનો ઇનકાર કરી દીધો હતો અને જ્યારે એમના ઉપર પ્રેશર કરવામાં આવ્યું તો એ રાતોરાત પાકિસ્તાન ભાગી ગયા. પણ પાકિસ્તાને એમની સાથે શું કર્યું અને આજ એમનો પરિવાર કઈ હાલતમાં છે એના વિશે આપણે વાત કરવાના છીએ. આ સ્ટોરીની શરૂઆત કરીએ એના પહેલા આપણે મહાબત ખાનના બેકગ્રાઉન્ડ વિશે જાણી લઈએ. એવું કહેવાય છે કે મહાબત ખાન અફઘાનિસ્તાનના બાબી કબીલા સાથે જોડાયેલા હતા અને આ કબીલો મુગલોનો ખાસ વફાદાર કબીલો કહેવાતો. હુમાયુના વખતથી આ લોકો આવેલા અને મુઘલ સેનાને ખૂબ જ મદદ કરી હતી અને અલગ અલગ યુદ્ધોમાં. આના કારણે આ લોકો મુઘલોના પસંદીદાર થઈ ગયા હતા. જ્યારે શાહજહાંનો ટાઈમ હતો ત્યારે શાહજહાંએ કાઠિયાવાડ સાથે આખા ગુજરાતને આ લોકોના હવાલે કરી દીધો. એ સમય જૂનાગઢની રિયાસત સૌથી અમીર રિયાસત ગણવામાં આવતી હતી અને આ જ ખાનદાનથી વર્ષ 1890માં નવાબ મહાબત ખાન થર્ડ નવાબ બને છે. અને મહાબત ખાન થર્ડને રાજકાજથી વધારે એમને કૂતરાઓમાં ઘણો રસ હતો. કૂતરાઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. મહાબત ખાન સૌથી વધારે એમના કૂતરાઓ સાથે સમય વિતાવતા હતા અને પછી વિદેશોમાં ફરવા જતા રહેતા હતા. અને ત્યાંના રાજકાજની વાત કરવામાં આવે તો ત્યાંના દિવાન જે છે એ આ રાજકાજ સંભાળતા હતા. વર્ષ 1947માં શાહનવાજ ભુટ્ટોને જૂનાગઢના દિવાન બનાવવામાં આવે છે. પણ જ્યારે જુલાઈ 1947માં દેશની બધી રિયાસતોને એક કરવાની વાત ચાલી રહી હતી ત્યારે શાહનવાજ ભુટ્ટો જૂનાગઢને સંભાળી રહ્યા હતા, કારણ કે ત્યાંના નવાબ જે મહાબત ખાન જે છે એ યુરોપમાં મોજ કરી રહ્યા હતા. એવું કહેવાય છે મહાબત ખાન તો હિન્દુસ્તાનની સાથે રહેવા તૈયાર હતા, પણ એમના દિવાન શાહનવાજ ભુટ્ટોએ એમનું બ્રેઇન વોશ કરી નાખેલું હતું અને મહાબત ખાને આઝાદીના દિવસે જ જૂનાગઢમાં પાકિસ્તાનના વિલયની ઘોષણા કરી નાખી. વીપી મેનન અને સરદાર પટેલે નવાબને સમજાવવાની લાખ કોશિશ કરી અને લગભગ નવાબ માની પણ જાત, પરંતુ શાહનવાજ ભુટ્ટોએ નવાબને કોઈથી મળવા જ દીધા નહીં. અને ત્યારબાદ કાઠિયાવાડી નેતાઓએ નવાબની સામે મોરચો ખોલી દીધો અને ધીરે ધીરે આખી આર્મીએ પૂરા જૂનાગઢ ઉપર કબજો કરી લીધો. ત્યારબાદ મહાબત ખાન જૂનાગઢને ભુટ્ટોના ભરોસે છોડી અડધી રાત્રે પાકિસ્તાન ભાગી જાય છે. અને જ્યારે નવાબ પાકિસ્તાન પહોંચ્યા તો એમને કરાચીમાં રોકાયા. અને બીજી બાજુ શાહનવાજ ભુટ્ટોની લાખ કોશિશ બાદ પણ જૂનાગઢ ભારતનો હિસ્સો બની ગયો અને ત્યારે નવેમ્બરમાં ભુટ્ટો પણ પાકિસ્તાન ભાગી જાય છે. નવાબ જૂનાગઢ અને એમની સંપૂર્ણ રિયાસત છોડી પાકિસ્તાન તો આવી ગયા હતા, પણ નવાબને એ ઇજ્જત ન મળી હતી જે એમણે વિચાર કર્યો હતો. અને એક બાજુ ભારતમાં પોતાની રિયાસત દેવાવાળા રાજાઓ અને નવાબોને ભારતમાં ખૂબ જ સન્માન મળ્યું અને સરકાર એમને 2.5 લાખથી લઈ 5 લાખ સુધીનો પ્રીવી પર્સ આપતી હતી અને પોતાના મહેલો એમની જોડે પણ રાખતા હતા. અને બીજી બાજુ પોતાની સંપત્તિ અને રિયાસત ભારતમાં છોડીને પાકિસ્તાન જવાવાળા નવાબોને પાકિસ્તાનમાં કોઈ અલગથી રિયાસત આપવામાં ન આવી અને કોઈ સન્માન પણ આપવામાં ન આવ્યું. પાકિસ્તાન સરકાર આ નવાબોને રૂપિયા આપતી તો હતી, પણ એ ખૂબ જ થોડા માત્રામાં આપતી હતી. જો મહાબત ખાન ભારતમાં રહેતા તો એમને સરકાર તરફથી 3 થી 5 લાખ રૂપિયા મળતા, જે આજના હિસાબથી કરોડો રૂપિયા થતા. જો શાહનવાજ ભુટ્ટોની વાત કરવામાં આવે તો પાકિસ્તાનમાં એમને ખૂબ જ ઇજ્જત મળી અને સાથે સાથે પોલિટિક્સમાં પણ એન્ટ્રી મળી ગઈ. એક બાજુ નવાબની નવાબિયત ધૂળમાં મળતી ગઈ અને બીજી બાજુ પાકિસ્તાનની રાજનીતિમાં ભુટ્ટો 4 ચાંદ લગાવી રહ્યા હતા. સમય જતા શાહનવાજ પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા, પણ ત્યાં બીજી બાજુ મહાબત ખાનને પાકિસ્તાનમાં કોઈ ઓળખવા વાળું પણ ન હતું. 1959માં નવાબ મહાબત ખાનની મૃત્યુ થઈ જાય છે. મૃત્યુ પછી એમનો દીકરો જૂનાગઢનો નવાબ બને છે. આ એક એવો નવાબ હતો જેના જોડે કોઈ પણ પ્રકારની રિયાસત ન હતી. સમય જતાં પાકિસ્તાનમાં ભારતથી આવેલા નવાબો સાથે ખૂબ જ ખરાબ વર્તન થવા લાગ્યું, કારણ કે આ નવાબોને પાકિસ્તાનમાં કોઈ ઓળખવા વાળું પણ બચ્યું ન હતું. મહાબત ખાનની ત્રીજી પેઢી નવાબ મોહમ્મદ જહાંગીર બાબી એમના દાદાના ફેસલાનો ખૂબ જ અફસોસ કરે છે અને એક ઇન્ટરવ્યુમાં એ ખુદ કહે છે કે જૂનાગઢ હૈદરાબાદ પછીનું બીજા નંબરનું સૌથી ધનવાન રાજ્ય હતું. એમના દાદા પોતાની સંપત્તિ જૂનાગઢમાં છોડી પાકિસ્તાનમાં આવી ગયા હતા. જૂનાગઢની સંપત્તિના બદલામાં પાકિસ્તાનમાં કોઈ સંપત્તિ માગી ન હતી, તો પણ પાકિસ્તાનને એમના હાલ ઉપર છોડી દીધા હતા. આજ એમને પેન્શન તો મળે છે,
પણ એ ખૂબ જ એક ચપરાસીના પગારથી પણ ખૂબ ઓછી મળે છે. તો મિત્રો, એવું પણ કહી શકાય છે કે આ નવાબ માત્ર નામના જ નવાબ રહ્યા છે. અને બીજી બાજુ ભારતમાં સિંધિયા, ગાયકવાડ જેવા રાજાઓ જોડે એમના પૂર્વજોના મહેલ અને કિલ્લાઓ તો છે જ, પણ સાથે સાથે રાજનીતિમાં પણ ખૂબ સારી ઓળખાણ છે. તો મિત્રો, આ જે છે જૂનાગઢના નવાબ, એમના ઇતિહાસની જે સ્ટોરી છે એ અત્યારે એટલા સુધી જ છે. તો મિત્રો, તમે શું કહેવા માંગો છો કમેન્ટમાં જરૂર કહેજો. આજના માટે એટલું જ. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. એટલા માટે જય હિન્દ, ભારત માતા કી જય.